નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 ચેપ્ટર નંબર 3 ની અંદર છેલ્લે આપણે કોષોના સમાંતર જોડાણ જોયા હતા. બરાબર છે કે કોષો જે છે નું સમાંતર જોડાણ એનું સમીકરણ એટલે કે સમાંતર જોડાણમાં બે કોષોને જો સમાંતરમાં આપણે જોડીએ તો તેમાંથી વહેતો પ્રવાહ કેટલો હોય? તો પ્રવાહ આપણને I = મિત્રો એપ્સિલોન ઇક્વિવેલન્ટ છેદમાં કેપિટલ R વત્તા Req મુજબ મળતો હતો. બરાબર છે, પરંતુ એ એપ્સિલોન ઇક્વિવેલન્ટ ની જગ્યાએ તમારે અહીં મૂકવું પડશે એપ્સિલોન 1, તો એની જગ્યાએ આવશે મિત્રો R2 એની આરે ગુણાકારમાં વત્તા એપ્સિલોન 2, તો એના ગુણાકારમાં આવશે મિત્રો R1 છેદમાં R1 * R2 ડિવાઇડ બાય R તો એમનો એમ જ છે પ્લસ R ઇક્વિવેલન્ટ એટલે તમે મૂકી શકો R1 * R2 છેદમાં R1 વત્તા R2, કારણ કે આ જે છે સમાંતર જોડાણની નિશાની દર્શાવે છે. બરાબર છે, તો આ મિત્રો ઇક્વેશન છેલ્લું લાસ્ટ જે આપણી પાસે હતું તે પ્રવાહ માટેનું હતું કે સમાંતર જોડાણો હોય ત્યારે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો, તો મિત્રો એટલો આપણને મળતો હતો અને આ એનું સાદું એવું સમીકરણ હતું. આપણે અહીંયા સુધી છેલ્લે જોયું હતું. હવે મિત્રો થોડાક દાખલા જે વિદ્યુત પરિપથોના છે તે આપણે આજે જોવાના છે. ત્યારે ખૂબ મહત્વના છે, તમે વ્યવસ્થિત ધ્યાન આપજો, મજા આવશે. બરાબર છે, તો આપણે ઉદાહરણ નંબર 3.5. હવે મિત્રો આપણે સમ છે કે ટેક્સ્ટ બુક નો ઉપયોગ થોડો કરવો પડશે કેમ કે રકમ તો જોશે ને. તો આપણે ઉદાહરણ 3.5 ની ચર્ચા કરવાની છે. તો જો રકમ કઈક આવી છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, હવે આકૃતિમાં આપી દીધી છે એટલે આકૃતિ તમારે દોરવી પડશે ને. તો કઈક આ પ્રકારની આકૃતિ જે છે મિત્રો આપેલી છે કઈક. એટલે કે વિદ્યુત પરિપથ જે છે તમને કઈક આ રીતનો આપેલો છે. હું જે રીતે દોરું છું તે રીતે. અહીં એક બેટરી છે 16 વોલ્ટ ની આપેલી છે. એનો અહીંયા જે અવરોધ છે ને મિત્રો એનો આંતરિક અવરોધ છે, ખાસ ધ્યાન આપજો. આ જે છે ને મિત્રો એ આંતરિક અવરોધ છે. 16 વોલ્ટ ની બેટરી 1 ઓહમ નો અવરોધ. રેડી? આકૃતિ તમને આપી છે કે 3.19 એમ લખ્યું છે ટેક્સ્ટ બુક ની અંદર. તો રકમ જે છે એની અંદર આ અવરોધ જે છે 4 ઓહમ નો છે, આ પણ મિત્રો 4 ઓહમ નો છે, આ જે છે મિત્રો 1 ઓહમ નો છે, આ જે છે 12 ઓહમ નો ને આ પણ જે છે મિત્રો 6 ઓહમ નો છે. અહીંયા એ બી પોઈન્ટ અહીંયા કહી દઈએ, અહીંયા એ પોઈન્ટ કહી દઈએ, અથવા તો અહીંયા એ પોઈન્ટ કહી દો, ચાલે, એવું કઈ નથી મિત્રો. અહીંયા પોઈન્ટ સી કહી ગયો ને અહીંયાનો પોઈન્ટ મિત્રો ડી કહી ગયો. રેડી? હવે કરંટ જે છે મિત્રો અહીંયા બતાવ્યો છે એના પ્રમાણે કે આ રીતે કરંટ આવે છે. સીધી વાત છે કે ધનમાંથી બહાર નીકળે, ઋણમાં આગળ થાય. રેડી કે નહીં? બેટરીની અંદર ઋણથી ધન તરફ હોય છે, તમને બધાને ખબર પડી ગયેલી છે. હવે અહીંયા પ્રવાહ આવશે, પછી અહીંથી બેના ફાટા પડી જશે. હવે અહીંયા આવશે, પછી અહીંયા આવશે, પછી પાછો અહીંયા ને પાછો અહીંથી આમ પસાર થશે. આ એટલું થઈ ગયું. હવે પ્રશ્ન કઈક આવો છે, 1 ઓહમ નો આંતરિક અવરોધ ધરાવતી, જો લખ્યું છે ને કે 1 ઓહમ છે ને એ આંતરિક અવરોધ છે ધરાવતી 16 વોલ્ટ ની બેટરી સાથે અવરોધોનું એક નેટવર્ક જોડેલું છે. લાઈવ છે. રકમ તમને કહી છે આવી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 112 દાખલા નંબર 3.5 ની રકમ આ પ્રમાણેની કંઈક છે. નેટવર્કનો સમતુલ્ય અવરોધ એટલે એ તમને ક્વેશ્ચન એવો પૂછો છે કે સમતુલ્ય અવરોધ. બી ક્વેશ્ચન જે છે એ કઈક આવો છે, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ. અને સી ક્વેશ્ચન કંઈક તમને પૂછેલો છે વોલ્ટેજ ડ્રોપ એટલે કે સ્થિતિમાનનો તફાવત. તો ક્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું છે એ તમારે ગણવાનું છે. એટલે કે VAB, VBC અને VCD એટલે કે VAB
BC પોઈન્ટ અને VCD પોઈન્ટ કેટલા એમ. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? રેડી? 3 પ્રશ્ન તમને પૂછેલા છે આની અંદર. હવે આની અંદર સોલ્વ કરતા પહેલા બધા ધ્યાન આપજો. હું 1 by 1 સોલ્વ કરાવું છું, પણ બધું જ વિગતમાં આપણે લખ્યું નહીં. આપણે તમને સીધું ટૂંકમાં માહિતી આપી. તો આ 4 ઓહમ ને આ 4 ઓહમ બંને શેમાં છે પહેલા એ તમે જુઓ. એક નામ આપી દો આને R1, આને આપી દો R2, આને આપી દો R3, આને આપી દો R4 ને આને આપી દો હું R5. તમને કઈ વાંધો હોવો જોઈએ નહીં. હવે એક વસ્તુ બીજું પણ કરીએ આપણે. અહીંયા પર હું I1 આપું, અહીંયા હું I2 આપું. રેડી કે નહીં? તો અહીંયા ઉપર કરવા હું નામ આપું છું I. એના બે ફાટા પડી ગયા એટલે મેં I1 ને I2 આપી દીધા. એ બંને પાછા આ બિંદુ આગળ આવશે એટલે પાછા ભેગા મળશે એટલે પાછું એક તમને શું બનશે? તો I માંથી જે ફાટા પડ્યા છે પાછો એક થઈ ગયો કે નહીં? જો તો પાછો અહીંયા શું થશે? I થઈ જાય. પાછા અહીંયા ફાટા પડશે. અહીંયા નામ આપી દઉં હું I3 અને I4. એ પાછો અહીંયા ભેગો થશે એટલે અહીંયા નામ આપી દઉં I ખાલી. રેડી કે આ બિંદુ આગળ જો પાછો ઇક્વલ પ્રવાહ રહે ને અહીંયા આખા પરિપથમાં. અહીંયા તો અહીંયા પાછા બંને ભેગા થશે એટલે જે પ્રવાહના ફાટા પડ્યા છે એ પાછો ભેગો થયો એટલે એ પાછો I જ છે કે નહીં? પાછો I નામ આપી દીધું આપણે. પ્રશ્ન એ નથી. પ્રશ્ન આપણે આવો છે કે R1 ને R2 જે છે ને સમાંતરમાં છે કે નહીં? હવે તેનો હું અવરોધ ધાર્યો છું. તમે લખવાનું બધું કેનો જો સમતુલ્ય અવરોધ R પ્રાઇમ હોય તો R પ્રાઇમ આપણે કેટલો મળે? તો R1 ગુણ્યા R2 છેદમાં R1 વત્તા R2. આ સમાંતર જોડાણનું સમીકરણ છે. એ બધાને ખબર પડી ગયેલી છે. તો કેટલો થશે? 4 આમ તો બે હરખા છે એટલે સીધું તે 4/n યાદ છે ને? R/n એ પણ વાપરી શકો તમે. 4 + 4 એટલે સોકે 16 છેદમાં 8 એટલે કે 8 × 16 એટલે 2 ઓહમ આવ્યો ભાઈ. હાલો R પ્રાઇમ એને આપણે કહી દીધું. કેટલો મળ્યો આપણને? 2. આને કઈ કહેવાની જરૂર નથી. R3 m નો એમ જ રાખશું આપણે. રેડી કે 1 ઓહમ. પરંતુ હજુ આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ બંને કેમાં છે? હજી તો સમાંતરમાં છે એટલે કે R4 અને R5 સમાંતર જોડાણ છે. હવે R4 અને R5 નું સમાંતર જોડાણ છે. જો એનો સમતુલ્ય આપણે R ડબલ ડેશ કહીએ એટલે કે R ડબલ પ્રાઇમ કહીએ તો શું થશે? સમાંતરમાં હોવાથી R4 નો ગુણાકાર R5 હારે અને R4 નો સરવાળો R5 હારે. 12 ગુણ્યા 6 છેદમાં 12 + 6. 12 6 72. 12 + 6 એટલે કે 18. 18 ચોક 72. રેડી કે નહીં? એટલે આવશે 4 ઓહમ. હવે જુઓ તો નેટવર્ક જે છે એમાં A અને D પોઈન્ટ વચ્ચે જ તમારે સમતુલ્ય અવરોધ. આ પહેલો પ્રશ્ન જે છે ને એ આપણે સોલ્વ કરીએ છીએ. એ ક્વેશ્ચન એની અંદર સમતુલ્ય પૂછવો છે. તે તમારે મિત્રો A અને D વચ્ચેનો કુલ અવરોધ મેળવવાનો છે, બીજું કાંઈ નહીં. તો A અને D વચ્ચે તમારે મેળવવો છે. તો હવે પરિપથ આ કેવો બન્યો નવો તમને અહીંયા બતાવું ખાલી અહીંયા. તો આ જે છે અહીંથી હું શોર્ટ કરી નાખું છું. આ કેવું થઈ ગયું? આ લાઈન આખી જોજો. આ અવરોધ મળી ગયો તમને કેટલાનો? તો 2 નો. રેડી? આ 2 નું. આ તમારી પાસે એક તો હતો જ તે મિત્રો. આ ને આ જે છે તમારી પાસે હવે થઈ ગયો કેટલાનો? તો એક થઈ ગયો તમારી પાસે 4 નો. તો આ તમારે હવે આખું કાઢી નાખવાનું ને આવું તમારે બની ગયું. તો 2 1 અને 4 હવે કેવા જોડાણ કહેવાય? જુઓ હવે શ્રેણી જોડાણ કહેવાય કે નહીં? તો મિત્રો શ્રેણી જોડાણ પરિપથ હોય તો શ્રેણી જોડાણ માટે આપણે શું કહી શકાય? હવે આપણે લખી શકીએ સીધું જ તે. હવે કયો અવરોધ? તો એક તો R પ્રાઇમ. રેડી? આ તો R3 છે ને R ડબલ પ્રાઇમ. બધા કેમાં થયા? શ્રેણીમાં. તો સમતુલ્ય હવે જો અવરોધને આપણે R ઇક્વિવેલન્ટ કહીએ પરિપથનો તો કેટલો મળે જોઈએ આપણે. હવે R પ્રાઇમ, R3 અને R ડબલ પ્રાઇમ ત્રણેય શ્રેણીમાં હોવાથી જો સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ હોય, લખીએ કે R ઇક્વિવેલન્ટ હોય તો R ઇક્વિવેલન્ટ તમે શું કરશો? ઇઝ ઇક્વલ ટુ એક તો R પ્રાઇમ વત્તા R3 વત્તા R ડબલ પ્રાઇમ મૂકવું પડે
તો r પ્રાઇમ આપણી પાસે મિત્રો કેટલો છે તો 2 4 અને r3 એ કેટલો છે આપણી પાસે 1 તો 2 1 અને 4 એટલે કે અહીંયા મૂકીએ તો 2 વત્તા r3 કેટલો તો 1 વત્તા r ડબલ ડેશ કેટલો આપણે પાસે આવ્યો 4 તો તેથી સીધું એ લખી નાખું છું ઇઝ ઇક્વલ ટુ કરી તમારે આવું લખો તમારે એક નવું સ્ટેપ કરવાનું મિત્રો આખું બરાબર છે 2 ને 1 3 ને 4 7 તો 7 ઓહમ તમને મળ્યો તો આ થઈ ગયો મિત્રો તમારે સમતુલ્ય અવરોધ પૂરું થઈ ગયું કાકા રેડી છે તો સમતુલ્ય અવરોધ જે છે તમારે કેટલો મળશે તો અહીં લખી નાખું છું r = 7 ઓહમ આ તમારો આન્સર પહેલો આ રીતે તમારે પહેલો ક્વેશ્ચન જે છે સોલ્વ કરવાનો છે કોઈ ને પ્રશ્ન શામાં આવે નથી બીજો પ્રશ્ન છે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો તો દરેક અવરોધ એટલે કે જે તમને 4 4 1 12 અને 6 આપ્યા છે એમાં દરેકમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે એટલે કે i1 i2 અહીંયા જે છે એને તમે i જ નામ આપો તો i i3 અને i4 કેટલો આપણે મેળવવાનો છે બરાબર છે તો એની માટે આપણે કરી શકીએ કેલ્ક્યુલેશન તો હું કાઢી નાખું છું સ્પેસ ન હોવાના લીધે જગ્યાનો ભાવ લઈને હું કાઢી નાખું છું બરાબર છે મિત્રો તો બી ઇક્વેશન જે છે આપણે આ રીતનો કંઈક સોલ્વ કરીશું હવે તમે જુઓ ને કે વોલ્ટેજ જે 16 લગાડ્યા ને આને પણ લાગુ પડે બરાબર છે હવે 4 અને 4 એમાંથી વહેતો પ્રવાહ આવ્યો ને i2 આ બંને કેવા છે સમાંતરમાં છે હવે ખાસ ધ્યાન આપજો હવે આનો વિદ્યુતસ્થિતિમાન ને આનો વિદ્યુતસ્થિતિમાન હંમેશા સમાન થાય મિત્રો સમાંતરમાં છે એટલા માટે તો પહેલા આપણે વાત કરીએ કે અહીં એટલે કે R1 અને R2 ના R1 અને R2 નો V સમાન થાય કેમ કે કેમાં છે સમાંતરમાં છે રેડી સમાંતરમાં V સમાન હોય યાદ કરો રેડી છે કે નહીં તો આપણે વાત કરવાની છે એમ તો આપણે શું કહીએ V1 બરાબર V2 કહીએ કઈ કઈ હવે V બરાબર શું છે આ થાય તો I1 R1 બરાબર I2 R2 મૂકી શકાય કોઈ વાંધો છે હવે આપણે જોઈએ ને તો શું થાય જો I1 ને I2 આપણે બંને ગોતવાના છે R આપ્યા છે એટલે અહીંયા I1 4 મૂકી દેવાય ને R1 એટલે જો I2 આપણે ગોતવાનો છે અને R2 એટલે કેટલા છે તો 4 હશે તો મૂકી દો 4 4 કેન્સલ તો આપણે પાસે સમીકરણ શું આવશે I1 બરાબર I2 એટલે કે એક તમને પ્રવાહ મળી જાય ને કયો ગમે એક પ્રવાહ તમને વિદ્યાર્થી મિત્રો મળે એટલે કે કાં તો I1 મળે કાં તો I2 મળે તો તમને સીધું જ કહીએ કે બંને સરખા છે એટલે સીધું જ કહેવાય અથવા કઈ કહેલું આ એક I ના બે કટકા થાય છે તમને પહેલા તો આખા પરિપથમાંથી વહેતો પ્રવાહ મેળવતો આવડે ખરો I મળે જ જાય આખા પરિપથનો અવરોધ કેટલો આવ્યો પેલા ખબર પડી બધાને 7 ઓહમ હવે ખાસ ધ્યાન આપજો આ આટલા પરિપથનો અવરોધ 7 એની હારે હું આને એક અવરોધ લઈ લઉં તો આ બેટરી જે છે 16 વોલ્ટની અહીં સમગ્ર પરિપથનો પ્રવાહ જોઈએ તો I બરાબર આપણે સૂત્ર આવું છે કે એપ્સિલોન અપોન r પ્લસ r રેડી કે નહીં આ યાદ છે ને બેટરી માટેનું સૂત્ર બેટરીનું એમ કેટલું છે તો 16 છે r આપણે કેટલો મેળવતો તો 7 યાદ કરવા 2 1 3 ને 4 આ બધાને સૂત્ર આવ્યું હતું કે નહીં તો અહીંયા કઈ 7 વત્તા 1 એટલે કે 16 ના છેદમાં 8 બરાબર 2 એમ્પિયર તો મિત્રો આ રીતે તમે I મેળવીશું તો આ 2 એમ્પિયર આવશે તો 2 એમ્પિયર ના બે મિત્રો સરખા ભાગ કરવા કેમ કે બે સરખા અવરોધ છે એટલે સરખા ભાગ થાય જો સમજજો તમે સીધું સોલ્વ કરી શકો પણ આપણે એવું કર્યું છે નહીં કેમ કે તમને વ્યવસ્થિત રીતે લાંબી ગણતરી આપણે કરાવી છે બાકી તમે સીધા જ ભાગ કરી શકો 4 ઓહમ ના બે સરખા અવરોધ હોવાથી બે સરખા ભાગ કરો એટલે અહીંયા આવે 2 નો અહીંયા શું અડધો એટલે એ I બરાબર 1 એમ્પિયર અને I2 બરાબર 1 એમ્પિયર પૂરી થઈ ગઈ વાત અહીંયા જે છે કેટલો આવશે તો બે નો પાછો અહીંયા સરવાળો એ વાત આપણે નથી કરી આપણે જોઈએ આ જંકશન છે જંકશન થી પ્રવાહ આવે છે કેટલો I જાય છે કેટલો I1 અને I2 નિયમ આપો ત્યાં કોનો કિર્ચોફનો પ્રથમ નિયમ હું આ એક જંકશન દઉં છું આ બિંદુને કહી દઉં છું એ સાંભળજો ખાસ એ આગળ લગાવતા હું તો નિયમ આવતા પ્રવાહ ધન જતા પ્રવાહ ઋણ તો આવે છે કોણ I એ ધન માઇનસ જાય છે કોણ I1 અને I2 એટલે ઋણ બરાબર શું આવશે 0 તો I બરાબર શું કહીએ કે એને કરતા બનાવો I ને તો આ બે નામ જવા દેવું પડે ઇઝ ઇક્વલ ટુ ની જમણી બાજુ
તો i બરાબર આવે i1 વત્તા i2. હવે તમે i મિત્રો જાણો છો, i કેટલો હતો આપણે જો તો કેટલો આવે છે i અહીંયા સુધી આવે છે i તમારે જો કેટલો આવે છે 2, એના ભાગલા પડે છે. તો તમે સીધું મૂકી શકો કે 2 i ની જગ્યાએ i1 i2. તમારે પાસે i1 i2 છે, એ કિંમત તમે આને કહી દો 2 નંબર. તો સમીકરણ 2 માં 1 ની કિંમત મૂકતા, 1 ની કિંમત મૂકો તો શું થાય? તો 2 બરાબર આની કિંમત અહીંયા મૂકો એટલે કે i1 બરાબર i2 મૂકી દો એટલે અહીંયા આવે 2i2 ધીરે કે દો તો અહીંયા સમજણ પડે છે ગણાવું પાછું. i1 બરાબર i2 મૂકો એટલે અહીંયા i2 આવશે. થઈ ગયો i1 જગ્યાએ વત્તા i2 તો શેષ છે કે નહીં? તેથી 2 2i2. તેથી i2 1 એમ્પિયર. હવે i2 1 એમ્પિયર તો સમીકરણ 1 ઉપરથી શું કહી શકાય? જો તો અહીંયા કેવું મૂકી દો તો i1 એ શું કહી શકાય? i2 જેવું મૂકો એટલે 1 એમ્પિયર કહેવાય કે નહીં? અહીંયા લખીએ કે કારણ કે સમીકરણ 1 પરથી જો. તો મિત્રો તમને એક વસ્તુ મળી. શું વસ્તુ મળી? તો R1 અને R2 અવરોધ જે છે એમાંથી વહેતા પ્રવાહ મળી ગયા 1 એમ્પિયર 1 એમ્પિયર છે. હવે R3 જે છે એમાંથી કેટલો પ્રવાહ વહેતો? બેનો સરવાળો થયો કે નહીં? અહીંયા એટલે જો તો જંક્શન પાસે અહીંયા આ બી બિંદુ પર તમે જંક્શનનો નિયમ વાપરીને જો ટીક છો તો તમને આન્સર આવશે 2 એમ્પિયર છે. ચેક કરવાની સૂટી છે, બરાબર છે? તો R3 માંથી વહેતો પ્રવાહ જે છે તમારે આવશે સીધું કહી શકાય. હવે R3 માંથી વહેતો પ્રવાહ 2 એમ્પિયર હશે, કારણ કે અહીંયા શ્રેણી કે સમાંતર કાંઈ છે નહીં. પરંતુ અહીંયા જે છે તો આપણે ત્યાંની પણ ગણતરી કરીશું. બે ઇક્વેશન આપણે થઈ ગયા છે. નવા ઇક્વેશન તરફ આપણે જઈએ. તો આપણી પાસે થોડી વસ્તુ મળી. શું વસ્તુ મળી? તો R1 અને R2 માંથી 1 એમ્પિયર પ્રવાહ વહે છે. R3 માંથી કેટલો વહે છે? તો 2 એમ્પિયર પ્રવાહ વહે છે. થઈ ગયું એટલું મિત્રો? હવે આપણે જે વાત જે છે B ની અંદર ઈ ત્રીજાની વાત કરીએ આપણે. તો હવે R4 અને R5 બંને સમાંતરમાં છે. આપણે જે રીતે R1 અને R2 સમાંતરમાં હતા ને વિદ્યુત સ્થિતિમાન કેવા હોય મિત્રો? સમાન હોય. રેડી કે નહીં? 2 પોઈન્ટ વચ્ચેના. તો આપણે શું કર્યું હતું? V1 બરાબર V2 એ રીતે શું કરશું? R4 બરાબર R5 માટે શું કરશું? તમે R4 અને R5 માટે શું કરશું? V4 V5 થાય. વોલ્ટેજ સમાન થાય, વોલ્ટેજ બદલેલી સમજેજો. સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય, શ્રેણીમાં પ્રવાહ સમાન હોય. સમજણ પડી ગઈ તમને? એટલી વસ્તુ, આ બે વસ્તુ એક તમારે યાદ રાખવાની છે મિત્રો. તો V4 એટલે કે I4 R4 બરાબર I5 R5 લઈશું આપણે. તમારી પાસે R4 અને R5 છે એટલે કે I4 R4 કેટલો છે? તો 12 બરાબર I5 અને I5 નહીં લઈએ આપણે, I3 અને I4 કીધું છે મિત્રો. V તો 4 બરોબર છે, પણ I3 I4 કીધું આપણે. અહીંયા I3 કીધું તો થાત, મેં એવું નથી કીધું. શા માટે? કારણ કે એક જ લાઈન છે, એમાં કઈ બે ભાગલા પાડતા નથી કોઈ. અહીંયા તમારે I3 કહેવું પડશે. મેં અહીંયા I3 કીધો છે કરંટ. જો અહીંયા I4 કીધો છે આપણે, I4 જ રાખવું પડશે, I5 નહીં લેવાય. ને 6 ઓહ્મ છે એટલે 6 2 12. તો I4 આપણી પાસે કંઈક આવો મળશે કે 2I3 બરાબર કે નહીં? તો આપણી પાસે I4 ની વેલ્યુ કંઈક આ પ્રકારની મળી. આને આપણે ઇક્વેશન આપી દઈએ મિત્રો 3 નંબર. હવે તમે જોવો છો કે અહીંયા પ્રવાહ કંઈક I આવે છે. કેટલો હતો? 2 એમ્પિયર આવતો હતો કે નહીં? બેનો ભેગો થઈ એના બે ટુકડા પડ્યા એટલે પાછો જંક્શન C કહીશું. હવે જંક્શન C આગળ કિર્ચોફ નો પ્રથમ નિયમ આપણે વાપરીએ. શું કહેવાય? I આવે છે એટલે પ્લસ રાખશું, થાય છે કોણ? એટલે -I3 અને I4 બરાબર શું કરશું? 0. રેડી કે નહીં?
તો i બરાબર શું કહીએ કે i3 વત્તા i4. i કેટલો હતો તો 2, તો 2 બરાબર i3 વત્તા i4. આને કયો નંબર 4. હવે સમીકરણ 3 ની કિંમત આપણે મૂકશું શેમાં? હવે સમીકરણ 3 જે છે એની કિંમત 4 માં મૂકી દો. આપણે 4 ની અંદર લઈએ મૂકી તો 2 તો છે જ તે. આ 4 ની અંદર i4 બરાબર મૂકીએ તો અહીંયા આવશે i3 વત્તા i4 આપણી પાસે કેટલો છે તો 2i3. તમે મૂકી શકો, i3 ને પણ કરતા બનાવી શકો, કાંઈ વાંધો નથી હો. 2i3 મૂકીએ આપણે તો 2 ને 3 એટલે કે 2 બરાબર 2, 1 વત્તા 2 એટલે કેટલા આવશે 3i3. તો i3 બરાબર આવશે 2 ના છેદમાં 3. તો એટલો કરંટ આવશે શેમાંથી? i3 માંથી. તો i3 ની કિંમત હવે અહીંયા મૂકી દો તો 3 માં. i3 ની કિંમત 3 માં મૂકતા જવાબમાં 3 માં મૂકીએ તો i4 તો છે જ તે આપણી પાસે, 2 તો છે જ તે, i3 કેટલો છે તો 2 ના છેદમાં 3. તો મૂકી દેવાનો i3 ની જગ્યાએ ખાલી આ, બીજું કાંઈ નથી કરવાનું એમાં ઇક્વેશન. એટલે અહીંયા આવશે 4 ના છેદમાં 3. તો આપણી પાસે 4/3 અને 2/3 એમ્પિયર કરવા મળી ગયો. એ રીતે અહીંયા જે છે આપણે 1 એમ્પિયર હવે અહીંયા લખી નાખીએ આપણે પાછું સાઈડમાં. ભાઈ બહુ લાંબો દાખલો છે હો, હેલો લાગતો હોય ઘણાને. તો આપણે એમ કહી દઈએ કે R4 અને I5 જે છે એમાંથી R4 માંથી કેટલો પ્રવાહ જાય છે? I3 તો I3 આપણને કેટલો મળ્યો? 2/3. 2/3 એમ્પિયર પ્રવાહ વહે અને R5 માંથી કેટલો હોય છે મિત્રો? કોઈ કહે છે? I4 કેટલો છે આપણી પાસે? 4/3 એમ્પિયર પ્રવાહ વહ્યો. આ તમારા બી ના આન્સરો મળી ગયા આ રીતે. હવે આપણે સી ક્વેશ્ચન જોઈએ કે વિદ્યુત સ્થિતિમાન જે છે કેટલા કેટલા હોય. બરાબર છે. આપણે હવે સી ક્વેશ્ચન કઈક આવો છે કે દરેક પોઈન્ટ જે છે એના વિદ્યુત સ્થિતિમાનના તફાવત કેટલા કેટલા. તો મિત્રો હવે આપણો જે પ્રશ્ન છે એ કે AB, BC અને CD વચ્ચેનો સ્થિતિમાન કેટલો તફાવત. તો આકૃતિ આપણી પાસે નવી ભીનીથી આપણે પાછળ દોરશું કે જે આ અવરોધો હતા ક્યાં તો 2, 1 ને 4 અહીંયા દોરીએ તો નવી આકૃતિ કઈ કાઢી મળે આપણને. 1 ઓહમ વચ્ચે સોરી રહી ગયો મિત્રો આપણે. જો તો આ જે સમાંતર હતા આ સમાંતર હતા અને આ એ 3 નો 3 R3 હતો એટલે કે 1 ઓહમ હતું. બધું કેવું છે એટલે કે શ્રેણીમાં એટલે કે 4 નો આપણને મળ્યો તો 2 અહીંયા એક કરી નાખું છું કામકાજ કે આ 2 ઓહમ પછી આ આપણની પાસે 1 ઓહમ તો હતો જ તે અને આ મળ્યો તો આપણી પાસે 4 ઓહમ. તો 2 ઓહમ 1 ઓહમ 4 ઓહમ. તો મિત્રો અહીંયા પોઈન્ટ જે આપણી પાસે હતા એ A B C અને D આપી દે પાછા. પરવા મિત્રો દરેકમાંથી I બરાબર 2 એમ્પિયર વહેતો તો અહીંથી 2 અહીંથી 2 2 2 2. જો મિત્રો ખાસ તમને એક વસ્તુ કહી દઉં અને આ બંનેના પ્રવાહનો સરવાળો કરશો ને કરો કદાચ. ચાલો પહેલા તો આપણે એક તમારી જે ત્રુટિ રહેલી છે તમને આમ વાંધો પડે છે એ પહેલા સોલ્વ કરી નાખીએ આપણે. તો 2/3 અને 4/3 સરવાળો કરો તો 2/3 + 4/3 આનો આન્સર કેટલો હશે? 3 નો લસાઅ 3 ભાંગોળ એટલે 1 2 વત્તા 4 એટલે કે 6 ના છેદમાં 3 એટલે 2 આવ્યો કે નહીં. તો મિત્રો કુલ પ્રવાહ તો 2 દશાક આપણી પાસે અહીંથી 2 વહે છે તો મિત્રો આ 2 નો 2 જ આવે પ્રવાહ. પણ ભાગ અલગ અલગ પડે પણ જો સરખા હોય ને મિત્રો તો સેમ ટુ સેમ એના ભાગ પડતા હોય છે. એટલે સેમ ટુ સેમ એટલે સરખા ભાગ પડતા હોય છે. પરંતુ અહીંયા જે છે ભાગલા થોડા આ રીતના પડે છે. બરાબર છે. તો હવે આપણે જે વાત છે એ જો તમે ખાસ દરેકમાંથી વહેશે પ્રવાહ તો 2 એમ્પિયર જ મિત્રો. રેડી? હવે બધું શ્રેણીમાં થઈ ગયું કેવા જોડાના. આ સમાંતર હતું આ સમાંતર હતું બધા જોડાયેલા મને બોલો શ્રેણી કહેવાય. 2 પ્રવાહ તો 2 જ પ્રવાહ બધામાં વહે. એની એક તમારે ખાસ ધ્યાન રાખવું પડશે ભાઈ આમાં. તો હવે આપણે આમાં બધાનો વોલ્ટેજ ડ્રોપ જોઈએ એટલે કે VAB જોઈએ એટલે કે શું કહેવાય તો I અને R પ્રાઇમ આપણે નામ આપ્યું ને R પ્રાઇમ તો VAB બરાબર I R પ્રાઇમ આપવું પડે.
આને તો R3 નામ હતું જ, આનું જે છે R ડબલ પ્રાઇમ આપણે નામ આપ્યું હતું. તો I કેટલો તો 2, R કેટલો છે તો 2, તો 2 દુ 4 વોલ્ટ. તો અહીંયા વોલ્ટેજ ડ્રોપ કેટલો છે મિત્રો તો 4 છે, બસ પૂરું. VBC લેવું છે તો I R3 લઈ લો, કેમ કે આપણે અવરોધનું નામ આપ્યું છે R3 જો અહીંયા પહેલા જ I કેટલો છે તો 2, R3 કેટલો છે તો 1, તો અહીંયા વોલ્ટેજ ડ્રોપ કેટલો છે તો 2 વોલ્ટ છે અંદર 4 ઓહમ. તો VCD વચ્ચે લઈ આપણે, છેલ્લું નામ છે ને VCD, તો I R ડબલ પ્રાઇમ. I કેટલો છે આપણી પાસે તો 2 છે, R ડબલ પ્રાઇમ કેટલો છે 4 ને 8 વોલ્ટ. તો મિત્રો આયા તમારે 16 વોલ્ટની બેટરી હતી, તો એમાં વોલ્ટેજ ડ્રોપ કેટલો છે એટલે વપરાય છે કેટલો 4 8 ને 2 10 ને 4 14 વપરાય છે. તો 2 વોલ્ટેજ જે છે વ્યય થઈ જાય છે. તો અહીંયા આંતરિક અવરોધ જોયો 1 ઓહમ, બરાબર છે કે નહીં? એટલે તમારે કુલ વપરાય છે તમારે બધું જો તમારે મિત્રો અહીંયા સુધી જ દાખલો છે, અહીંયા થઈ ગયો કમ્પ્લીટ. પરંતુ જો એ વધારે પૂછે તો વોલ્ટેજ ડ્રોપ કુલ કેટલો, તો અહીં લખી શકાય મિત્રો કે કુલ વોલ્ટેજ ડ્રોપ એટલે કે વપરાયેલો વોલ્ટેજ કેટલો હશે તો 4 વત્તા 2 વત્તા એટલે કે VAB VBC અને VCD નો સરવાળો મિત્રો ઇઝ ઇક્વલ ટુ 8 ને 2 10 ને 4 14 વોલ્ટ. તો જુઓ શેક કેટલો કુલ 16, તો 16 કેમ નથી મળતો? આ બે અવરોધ વચ્ચે એડી પોઈન્ટ છે. તો બીજો 2 વોલ્ટ ગયો ક્યાં? તો આ સુઈ ગયો, તો આ ખાઈ ગયો. આ 1 ઓહમ નો છે ને તે, એટલે આપણે ત્યાં 2 વોલ્ટ વપરાઈ જશે. એટલે કોષ જે છે એનો આંતરિક અવરોધ હોય છે, એનો સામનો કરવામાં પણ વોલ્ટેજ જે છે ઘટે છે. તો મિત્રો તમારે કુલ વોલ્ટેજ જે છે તમારે કંઈક 20 વોલ્ટ 14 વોલ્ટ આવ્યા. ટર્મિનલ વોલ્ટેજ કહેવાય ને V, તમારે આવ્યા 14 વોલ્ટ, પણ EMF છે તમારે 16 વોલ્ટ, બરાબર છે? તો મિત્રો આ દાખલો આપણે બહુ લાંબો હતો, મને એવું લાગે છે આખો લેક્ચર જે છે આમાં વયો ગયો છે. તમારે મિત્રો હોમવર્કમાં આ દાખલો જે છે એક તો પાકી બુક પ્લસ હોમવર્ક ની અંદર 2 વખત ગણવાનો છે ને ફેર નોટ ની અંદર તમારે 1 વખત ગણવાનો છે વ્યવસ્થિત રીતે. ને જે કાંઈ પ્રશ્ન તમને આમાં રહે તે પાછા તમે પૂછી શકો છો, બરાબર છે? મિત્રો ઉદાહરણ નંબર 3.5 ખૂબ લાંબો છે, 3 માર્ક્સમાં તો ન આવી શકે. મિત્રો હવે તમને વાત કરી દઉં, બ્લુપ્રિન્ટ જે છે એની અંદર ચેપ્ટર નંબર 3 જે છે એનો 3 માર્ક્સ નો ઉલ્લેખ છે, 4 માર્ક્સમાં દાખલાનો ઉલ્લેખ નથી. પરંતુ ચેપ્ટર નંબર 3 ની અંદર છેલ્લે લાસ્ટ ટાઈમ બોર્ડ ની અંદર 4 માર્ક્સ નો એક સમ આમાંથી પૂછાઈ ગયો છે. બ્લુપ્રિન્ટ પ્રમાણે હતું નહીં પેપર, તમને કહી દઉં છું ફિઝિક્સ. એટલે આપણે 4 માર્ક્સ ની ઉપર આનો આધાર રાખવાનો છે. ને ગયા વખતે જે દાખલો પૂછવાનો તે મિત્રો તમારે વિદ્યુત પરિપથનો દાખલો હતો, રે આ રીતે સોલ્વ કરવાનો. એ આપણે આવશે સ્વાધ્યાય દાખલો ત્યારે આપણે જોઈશું કે કેવો દાખલો તમારે છેલ્લે લાસ્ટ ટાઈમ પૂછવાનો હતો. એટલે કે હોમવર્કમાં તમારે મિત્રો ઉદાહરણ નંબર 3.5 ખૂબ લાંબુ છે મિત્રો, વ્યવસ્થિત રીતે ગણશો. એક વખત નહીં, સોરી મિત્રો 2 વખત ગણવાનું છે. એટલે હોમવર્કમાં તમારે મિત્રો આ થઈ ગયું કે 3.5 ઉદાહરણ નંબર તમારે ગણવાનું છે. અને એક વખત બાકી બુકમાં તમે લખો જ છો એટલે લખવાનું જ તે પાછો બાકી બુકમાં, એ બાકી રાખવાનું છે નહીં. મિત્રો આપણે અહીંયા સુધી રાખીશું. આગળના દાખલા 3.6 અને 3.7 પછી આપણે જોઈશું પાછા, બરાબર છે?